दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो આજના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। હવે આપણે જોઈએ કે ગયા લેક્ચરની અંદર આપણો અધૂરો ટોપિક કે અતિશોષણની ક્રિયાવિધિ, અતિશોષણની ક્રિયાવિધિ, તો એની અંદર આપણે જોયું કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોવું જોઈએ, તો કે ઋણ મળે, કારણ કે ઘન પદાર્થની સપાટી ઉપર જ્યારે અતિશોષણ થાય, ઘન પદાર્થની સપાટી ઉપર જ્યારે અતિશોષણ થાય ત્યારે આપણે અવશેષી બળો એમાં વપરાતા હોય, અવશેષી બળોની પ્રબળતા ઘટી જાય એટલે પૃષ્ઠ ઉર્જા ઘટે, તે ઉષ્મા રૂપે દૂર થાય છે। આથી ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ મળે છે। પૃષ્ઠ ઘટનાની ઉર્જા હંમેશા ઘટે છે, અવશેષી બળો એમાં વપરાય એટલે ઉર્જા મુક્ત થાય, એટલે ઉર્જા પૃષ્ઠની ઘટી જાય, એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ આપણે જોયું। હવે ડેલ્ટા એસ માટે કે ઘન પદાર્થ પર, ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અણુનું, વાયુ પદાર્થનું અથવા વાયુના અણુનું અતિશોષણ થાય ત્યારે વાયુના અણુઓ વચ્ચેનું હલનચલનની માત્રા ઘટે છે, બંધન ક્ષમતા વધે। આથી વાયુની એન્ટ્રોપીના, એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું મૂલ્ય ઘટે છે, એટલે અવ્યવસ્થાનું માપદંડ ઘટી જાય એટલે એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે। આથી ડેલ્ટા એસ પણ ઋણ બને છે। તો આના માટે જોઈએ હવે આ બીજું પરિબળ, ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અણુનું અતિશોષણ થાય અતિશોષણ થાય ત્યારે વાયુઓ વચ્ચે હેરાફેરી ઘટે છે, બંધન ક્ષમતા વધવાથી। આથી અવ્યવસ્થા, આથી અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે,
પદાર્થની એન્ટ્રોપી ઘટે છે. આથી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ બને છે. એટલે કે સપાટી ઉપર જેવા વાયુઓના અણુ આકર્ષાય એને કારણે અણુ વચ્ચે બંધન આવે, સપાટી સાથે બંધન થાય એટલે એના હેરાફેરી પ્રમાણ ઘટી જાય, એટલે અવ્યવસ્થા ઘટે, એટલે અવ્યવસ્થાનું માપદંડ ઘટી જાય. આથી પદાર્થની એન્ટ્રોપી પણ ઘટી જાય. પછી ડેલ્ટા એસ નું મૂલ્ય કેટલું પડે કે ઋણ પડે. આમ ડેલ્ટા એસ હંમેશા ઋણ થાય છે. આમ અધિશોષણની ઘટનામાં એન્ટ્રોપીનું મૂલ્ય ઋણ હોય છે. અધિશોષણની ઘટનામાં એન્થાલ્પી અને એન્ટ્રોપી ઋણ હોય છે. એન્થાલ્પી આપણે ઋણ બની, એન્ટ્રોપી પણ ઋણ બને છે. હવે ડેલ્ટા જી માં કોઈ પણ સ્વયંભૂત પ્રક્રિયા થવા માટે અધિશોષણ એક પ્રક્રિયા છે. તો કોઈ પણ એટલે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોવું જોઈએ. એટલે કે ગેસની મુક્ત ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. સ્વયં સ્ફુરિત પ્રક્રિયા થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. ઉષ્માગતિશાસ્ત્ર મુજબ એટલે કે ગેસની મુક્ત ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. આ માટે સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી એસ. ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે ઋણ હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ બને છે. ઋણ બને છે કારણ કે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે. ટી ડેલ્ટા એસ નું મૂલ્ય ધન છે.
હવે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એચ અને પ્લસ ડી ડેલ્ટા એસ બે ફેરફારોના સંયોગી કરણથી ડેલ્ટા જી નું મૂલ્ય મૂલ્યને ઋણ બનાવે છે. એચ બે ફેરફારોના સંયોગીકરણથી ડેલ્ટા જીના મૂલ્યને ઋણ બનાવે છે. જેમ અધિશોષણની માત્રા વધતી જાય, જેમ જેમ આ પ્રક્રિયામાં આગળ વધતું જાય એમ અતિશોષણની ઘટનાની માત્રા જેમ જેમ અતિશોષણ આગળ વધે તેમ અતિશોષણની ક્ષમતા ઘટતી જાય. કારણ કે અંતમાં ડેલ્ટા જી અને ટી ડેલ્ટા એસ ના મૂલ્ય સમાન બને ત્યારે ડેલ્ટા જી બરાબર 0 બને. આ સમયે અધિશોષણની પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. તો આપણે જોઈએ પહેલું કે ડેલ્ટા એસ માટે ઘન પદાર્થની સપાટી પર વાયુના અણુનું અધિશોષણ થાય ત્યારે વાયુઓ વચ્ચે હેરાફેરી ઘટી જાય. કારણ કે સપાટી અને વાયુના અણુ વચ્ચે બંધન ક્ષમતા વધી જાય એટલે અવ્યવસ્થાઓની અસ્તવ્યસ્તની ઘટના ઓછી થઈ જાય એટલે અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે. પરિણામે એન્ટ્રોપી પદાર્થની ઘટે. આથી ડેલ્ટા એસ નું મૂલ્ય ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ બને. કારણ કે વાયુના અણુના ફેરફારની અવ્યવસ્થા ઘટી જાય એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ બને છે. હવે અધિશોષણમાં એન્થાલ્પી ડેલ્ટા એચ છે ઋણ અને ડેલ્ટા એસ પણ હવે આપણે જોયું કે ડેલ્ટા જી માટે કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા આપણે કરવી હોય તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થવા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ થવું જોઈએ. એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. આ માટે સમીકરણ છે કે મુજબ ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે હોય તો જ ડેલ્ટા જી નું ઋણ બને. કારણ કે ટી ડેલ્ટા એચ નું મૂલ્ય આ ધન હોય આ વધારે ઋણ થાય તો વધુ ઋણમાંથી ઓછો ધન એટલે ઋણ થાય એટલે ડેલ્ટા જી ઋણ બને. ડેલ્ટા એચ માઇનસ અને પ્લસ ટી ડેલ્ટા એચ બે ફેરફારોના સંયોગીકરણથી ડેલ્ટા જી ને મૂલ્યને આપણે ઋણ બનતું હોય છે. હવે આગળ જોઈએ આ જ મુદ્દો
અંતમાં અધિશોષણની માત્રા ઘટતી જાય છે. ત્યારે ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ના મૂલ્યો સમાન બને. બેના મૂલ્યો સમાન બને ત્યારે ડેલ્ટા જી બરોબર 0 બને છે. આ સમયે અધિશોષણની પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. કે ડેલ્ટા જી બરોબર ડેલ્ટા એચ માઇનસ ટી એચ. જો ટી ડેલ્ટા એચ બરોબર ટી ડેલ્ટા એસ તો ડેલ્ટા જી ડેલ્ટા એચ અહીંયા મૂકી શકાય. ડેલ્ટા એચ 0 અથવા ડેલ્ટા જી ટી ડેલ્ટા એસ માઇનસ ટી ડેલ્ટા એસ 0. ડેલ્ટા જી સંતુલન સ્થિતિ. તો આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે. તો ક્રિયાવિધિ આપણે જોઈ તો 3 માર્કમાં ક્રિયાવિધિ પૂછે તમને તો ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે અધિશોષણ પ્રકાર. બે પ્રકાર. એક ભૌતિક અધિશોષણ અને બીજું રાસાયણિક અધિશોષણ. તો એ ભૌતિક અધિશોષણ કે ભૌતિક અધિશોષણમાં ઘન પદાર્થોની સપાટી પર નિર્બળ વાર્ડર શ્વાસ આકર્ષણ બળને કારણે પદાર્થના અણુઓનું આકર્ષણ થઈ અને એકઠા થાય. તો ઘન પદાર્થની સપાટી પર નિર્બળ વાંડરવાલ આકર્ષણ બળને કારણે અન્ય પદાર્થના અણુઓ એકઠા થાય તે ઘટનાને ભૌતિક અધિશોષણ કહે છે. તો ઘન
પદાર્થની સપાટી પર નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળને કારણે અન્ય પદાર્થના અણુઓ એકઠા થાય એટલે કે સંકેન્દ્રિત થાય તે ઘટનાને ભૌતિક અધિશોષણ કહે છે. એટલે કે સંકેન્દ્રિત થાય તે ઘટનાને ભૌતિક અધિશોષણ કહે છે. તો ભૌતિક અધિશોષણમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળ જવાબદાર છે. એમ લખાય કે ભૌતિક અધિશોષણમાં વાન ડર વાલ્સ બળ આકર્ષણ જવાબદાર હોય છે. નીચા તાપમાને 4 કોણ પર વાયુનો અધિશોષિત થાય છે. 4 કોણ પર વાયુઓ અધિશોષિત થાય છે. વાન ડર વાલ્સ આકર્ષણ ભૌતિક અધિશોષણની અંદર તદુપરાંત નીચા તાપમાને ભૌતિક અધિશોષણ નું તાપમાન વધારતા રાસાયણિક અધિશોષણમાં ફેરવાય છે. કારણ કે નીચા તાપમાને જે ભૌતિક અધિશોષણ હોય એનું તાપમાન વધારીએ તો એ રાસાયણિક અધિશોષણની અંદર ફેરવાય. દાખલા તરીકે એનાઇનની સપાટી પર H2 વાયુનું નીચા તાપમાને એનાની સપાટી પર H2 વાયુનું અધિશોષણ થાય છે. જો તાપમાન વધારવામાં આવે તો H2 નું વિઘટન
એ જ પરમાણુઓમાં થઈ નિકલની સપાટી પર રાસાયણિક અધિશોષણ થાય છે। એટલે કે H2 પરમાણુ નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય, તાપમાન વધારવામાં આવે તો H2 નું H પરમાણુમાં વિઘટન થાય અને એનાની સપાટી પર એનું પરમાણુનું રાસાયણિક અધિશોષણ થાય છે। એટલે ભૌતિક અધિશોષણને આ ટૂંકમાં એની સમજૂતી છે। હવે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ, કેટલીક લાક્ષણિકતાઓ આપણે જોઈએ। વાન ડેર વાલ્સ આકર્ષણ બળ એને કારણે આ અધિશોષણ થાય, નીચા તાપમાને અધિશોષણ થાય, તાપમાન વધારે તો એનું રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર થઈ જાય। હવે જોઈએ કે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા। પહેલું વિશિષ્ટતાનો અભાવ। કોણ છે? વિશિષ્ટતાનો અભાવ। વિશિષ્ટ હોતું નથી, વિશિષ્ટતાનો અભાવ। કે ઘન પદાર્થની સપાટી પર કોઈ પણ વિશિષ્ટ વાયુ અધિશોષિત થવા માટે કોઈ વિશિષ્ટતા, કારણ કે ઘન પદાર્થની સપાટી ઉપર વાયુના અધિશોષણ થવા માટે કોઈ વિશિષ્ટતા દર્શાવતો નથી। એટલે કે ઘન પદાર્થની સપાટી પર કોઈ પણ વાયુના અધિશોષણ થવા કોઈ વિશિષ્ટતા દર્શાવતો નથી। દર્શાવતો નથી કારણ કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ સાર્વત્રિક હોય છે, એની કોઈ પસંદગી, વાયુની કોઈ પસંદગી હોતી નથી। કોઈ પણ વાયુ સપાટી ઉપર એનું અધિશોષણ કરી શકે, એની પસંદગી માટે સપાટી પર કોઈ પણ વાયુના અધિશોષણ થવા માટે કોઈ વિશિષ્ટતા દર્શાવતો નથી કારણ કે વાન ડેર વાલ્સ બળ સાર્વત્રિક હોય છે। બીજું, અધિશોષિતનો સ્વભાવ। અધિશોષિતનો
ઘન સપાટી ઉપર અતિશોષિત તત્વો પદાર્થનો જથ્થો તેના સ્વભાવ કે પ્રકૃતિ પર આધાર રાખે છે, એટલે કે સહેલાઈથી પ્રવાહીકૃત થાય તેવા પદાર્થનો અતિશોષણ વધારે થાય, એટલે કે ઘન સપાટી ઉપર ઘન પદાર્થની સપાટી ઉપર અતિશોષિત થયેલા જથ્થો તેના સ્વભાવ કે પ્રકૃતિ પર આધાર રાખે છે, એટલે કે પ્રવાહીકરણ થવાની ક્ષમતા પર આધાર રાખે છે. જે વાયુઓ સહેલાઈથી પ્રવાહીકૃત થાય એવા વાયુઓનું અતિશોષણ વધારે થાય છે. જે વાયુઓ તેના ક્રાંતિક તાપમાને સહેલાઈથી પ્રવાહીકૃત થાય તેવા વાયુનું અતિશોષણ વધુ માત્રામાં થાય છે. ક્રાંતિક તાપમાને વાયુઓ સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. વાનસ વાલ્સ આકર્ષણ બળ ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળતા દર્શાવે છે, કારણ કે કોઈ પણ વાયુ હોય ઘન પદાર્થની સપાટી ઉપર વધુ અધિશોષિત ક્યારે થાય કે જે સહેલાઈથી જે વાયુઓ પ્રવાહીકૃત થઈ જાય એવા વાયુનું અધિશોષણ સહેલાઈથી થાય. આમ વાયુના સ્વભાવ કે પ્રકૃતિ ઉપર આધાર રાખે. ક્રાંતિક તાપમાને વાયુનું સહેલાઈથી પ્રવાહીકરણ થાય. હવે ક્રાંતિક તાપમાનની નજીક છે વાન્ડરસ વાલ્સ બળની પ્રબળતા વધારે હોય છે. આથી વાન્ડરસ વાલ્સ બળને કારણે ભૌતિક અધિશોષણ નજીક આવે તો એનું અધિશોષણ વધુ થાય. જેમ કે 1 ગ્રામ ચારકોલની સપાટી પર SO2 વાયુનું અધિશોષણ મીથેન વાયુ કરતા વધારે થાય છે, કારણ કે SO2 વાયુનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય મીથેન કરતા, એટલે ઊંચા ક્રાંતિક તાપમાને SO2 વાયુનું અતિશોષણ મીથેન વાયુ કરતા વધુ થાય છે. એટલે અતિશોષિતનો
સ્વભાવ. હવે આપણે જોઈએ પ્રતિવર્તી સ્વભાવ. આ જોઈ લેજો. આ વિશિષ્ટતાનો અભાવ ઘન પદાર્થની સપાટી પર કોઈ પણ વાયુના અધિશોષણ થવા, ગમે એ વાયુ હોય એ સપાટી પર અધિશોષણ થાય, એમાં કોઈ વિશિષ્ટતા એની કોઈ પસંદગી હોતી નથી, કારણ કે વાંડરવાલ્સ આકર્ષણ બળ સાર્વત્રિક હોય. અધિશોષિતનો સ્વભાવ એ ઘન પદાર્થની સપાટી પર અધિશોષિત થયેલો જે વાયુનો જથ્થો એના સ્વભાવ કે એની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, એટલે કે પ્રવાહીકરણ થવાની ક્ષમતા ઉપર આધાર રાખે. જે વાયુઓ તેના ક્રાંતિક તાપમાને સહેલાઈથી પ્રવાહીકૃત થાય એવા વાયુનું અતિશોષણ ઝડપથી થાય, વધુ માત્રામાં થાય, કારણ કે ક્રાંતિક તાપમાને વાયુઓ સહેલાઈથી પ્રવાહીકરણ થાય છે. વાંડરવાલ્સ આકર્ષણ બળ ક્રાંતિક તાપમાનની નજીક વધુ પ્રબળતા દર્શાવે, એટલે કે ક્રાંતિક તાપમાનની નજીક જે વાયુ જાય એનું અધિશોષણ એ વધુ વાયુ અધિશોષિત થાય છે. હવે પ્રતિવર્તીનો સ્વભાવ. ત્રીજો મુદ્દો પ્રતિવર્તી સ્વભાવ. ઘન પદાર્થની સપાટી ઉપર વાયુનું અતિશોષણ એ પ્રતિવર્તી ઘટના છે. ઘન પદાર્થની સપાટી પર વાયુનું અધિશોષણ પ્રતિવર્તી પ્રક્રિયા છે. કારણ કે ઘન પ્લસ વાયુ is ઘન વાયુ પ્લસ ઉષ્મા ક્ષેત્ર. હવે દબાણ વધારવામાં આવે. હવે દબાણ વધારવામાં આવે તો કઈ દિશામાં જાય? લો સેટેલિયરના સિદ્ધાંત મુજબ પુરોગામી દિશામાં પ્રક્રિયા થતા વાયુનું દબાણ ઘટે છે. એટલે પ્રતિ પુરોગામી દબાણ ઘટાડતા લો સેટેલિયરના સિદ્ધાંત મુજબ પ્રક્રિયા થઈ પ્રતિગામી.
પ્રક્રિયા થઈ વાયુ સપાટી પરથી દૂર થાય ગયા જે વાયુ હોય તો દૂર થાય વાયુ સપાટી પરથી દૂર થાય સપાટી પરથી દૂર થાય જો આનું દબાણ વધારીએ તો પુરોગામી દિશામાં થાય એટલે વાયુનું દબાણ ઘટી જાય એટલે વાયુનું દબાણ ઘટે હવે દબાણ ઘટાડીએ તો પ્રતિગામી પ્રક્રિયા થાય એટલે વાયુનું પ્રમાણ વધી જાય એટલે વાયુ સપાટીમાંથી દૂર થઈ જાય ભૌતિક અધિશોષણ નીચા તાપમાને પ્રવર્તે ભૌતિક અધિશોષણ નીચા તાપમાને થાય છે જેમ તાપમાન વધારવામાં આવે તો ભૌતિક અધિશોષણની માત્રા ઘટે છે તાપમાન વધારતા ભૌતિક અધિશોષણની માત્રા ઘટે છે ઘટે રીતે લખીશું ડેઇલી ટેસ્ટ અધિશોષણની ક્રિયાવિધિ સમજાવો અધિશોષણ અને અવશોષણ તફાવત ભૌતિક અધિશોષણ ઘટના સમજાવી ચાલો